નમસ્કાર મિત્રો, તો હવે આવી ગઈ છે ડાંગરની સિઝન. બરાબર, લોકોએ ધરું નાખવાની શરૂઆત કરી દીધી છે અને ડોંગરની અંદર ઘણા લોકોના પ્રશ્ન છે. ધરુની અંદર ઘણા ખેડૂતોના ફોન પણ આવે છે કે ભાઈ તમાકુ આપણે ડોંગરનું ધરું પીળું પડી જાય છે, બરાબર, નીકળતું નહીં જોવે એવું, એની ગ્રીનરી નહીં પકડાતી. ઓકે, તો આજે હું તમને બતાવવાનો છું એક નવી વિડીયો ડાંગરના ધરુની. તો આપણા જે ખેડૂત મિત્ર છે જેમને ડાંગરના ધરુની અંદર આપણી આ બે પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે, એનું શું રિઝલ્ટ છે એ એમના મુખ્યથી સાંભળીશું. શું નામ સાહેબ તમારું? મારું નામ ચિરાગ છે. ચિરાગભાઈ રમેશભાઈ. ઓકે, આ તમારે ગામ બેગામ, તાલુકો નડિયાદ ને જિલ્લો ખેડા. તમારો મોબાઈલ નંબર 81 40 22 94 64. 81 40 22 94 એમનો મોબાઈલ નંબર છે. વાત કરીએ હવે ધરુની, આમ નજીક લાવ, બતાવો સીધું ધરું. પેલી તેની ગ્રીનરી જુઓ. અત્યારે અમને પાણી લીધેલું છે એટલે અમે અંદર જ નહીં બતાવતા, પણ પેલું તમે આ ધરું જુઓ, બરાબર, ડોંગરનું. જે લોકો કહે છે કે ભાઈ ધરું નીકળતું નહીં, ગ્રીનરી નહીં આવતું, સુકાઈ જાય છે, કે ભાઈ પેલું શું કહેવાય પીરું પડી જતું હોય, તમે બતાવો. બરાબર, આજે લોકો ઘણા લોકો ખર્ચા કરે છે ધરુની અંદર, હજારો રૂપિયાના ખાતર નાખી દે, દવાઈ ઘણી બધી લાઈન છોડતા હોય, પણ એવો કોઈ પણ પ્રોબ્લેમ આ ધરુની અંદર જોવા મળે નહીં. આમાં તમે વાપરીશું ભૂમિ પરિવર્તન, આ ખાતર ભેગું નાખ્યું છે, ખાતર ભેગું મિક્સ કરીને ઓકે, અને આનો સ્પ્રે કરાયો ક્રોપ પરિવર્તન. આ જે આપણી બાટલી છે ક્રોપ પરિવર્તન, તમે તમાકુના વિડીયો જોયા છે, વિકાસ માટેની સ્પેશિયલ વસ્તુ છે. તો આનો એમને અખતરો કર્યો ધરુની અંદર, આનો છંટકાવ કરેલો છે. અને બીજું આપણું આ ભૂમિ પરિવર્તન, જે દર વખતે હું કહું છું, ઓલ માઇક્રોન્યુટ્રિશન છે, NPK, CMS બધું આમાં આવી ગયું, હ્યુમિક, ફોલિક, સીવીડ. તો આ એમને આપ્યું છે નીચે જમીનમાં. આનું રિઝલ્ટ કેવું આવ્યું? જોરદાર. 30 દિવસનું છે. ઉનાળાનું ધરું વાળ્યું એવું હોય કે ધરુમાં હાઈટ ના વધે, ચોમાસામાં વધે. બરાબર છે. આ ફક્ત 30 દિવસનું ધરું છે. ઓકે, તો આ તમે જોઈ શકો 30 દિવસનું ધરું. ફક્ત ને ફક્ત મેં 1000 રૂપિયા આ ધરુવાડિયામાં ખર્ચો કરેલો છે. બરાબર, ભૂમિ પરિવર્તન, ક્રોપ અને 300 રૂપિયાની યુરિયા. ઓકે, બાકી કઈ ખર્ચો એક્સ્ટ્રા આપણે કરેલ નથી. ઓકે, બરાબર. તો આજે લોકો ધરુની અંદર કે કોઈ પણ ખેતી કરતા લોકો ખર્ચા કરીને થાકી જાય છે. આમાં ખાલી 1000 રૂપિયાનો ખર્ચો કર્યો, કશું બીજું નાખ્યું નહીં. આ બે નાખી, સ્પ્રે કર્યો, એક યુએન થેલી, અને આ તમે ધરું બતાવો. ખાલી 30 દિવસનું ધરું છે. આજે ઘણા લોકો પાછળનું 15 દિવસનું છે, આ 30 દિવસનું છે. પાછળનું જે છે 15 દિવસનું છે, આ છે 30 દિવસનું. આ બધાને એમને ખાલી 1000 રૂપિયાનો ખર્ચો કર્યો. બરાબર. આજે ઘણા લોકો તમારી બાજુ ધરું કરતા હશે ડાંગરનું, એમને કેવું રિઝલ્ટ? એમને કેવું છે? બાજુમાં જ મારા ભાઈનું કાકાના દીકરાનું છે, એ પીરું પડી ગયું છે, જતું રહે છે. બરાબર. અને ખર્ચો DAP, હાઇઝિંક બધું નાખેલું જ છે. ખર્ચો વધારે કરેલો છે, સલ્ફેટ ને બધું નાખી. પણ ધરુવાળી તમે જુઓ તો નેરની પેલી બાજુ છે, પીરું પડી ગયું છે. અને જે આ ગ્રોથના વિકાસ છે, ગ્રીનરી, એ જોવા ત્યાં નહીં મળે. બરાબર. તો એમની બાજુમાં જ બીજું ધરું છે, એમને DAP નાખ્યું, સલ્ફેટ નાખ્યું, બરાબર, પછી હાઇઝિંગ નાખ્યું. આટલો ખર્ચો કર્યો તોય હજુ દેખાતું અને પીરું પડે છે. અને આ તમે ધરું ખાલી બતાવો. જે લોકો ધરું કરતા હશે એમને આઈડિયા હશે, મોઘા આપણે ખાતર નાખીએ પણ તોય આવું રિઝલ્ટ તમને નહીં મળે. બરાબર. એની ગ્રીનરી તમે જુઓ, એની ક્વોલિટી છે ધરુની. ઓકે, તો જે પણ તમે ચિરાગભાઈ માહિતી આપી એ બદલ તમારો આભાર. અને તમારે પ્રોડક્ટની વધારે માહિતી જોવે, પ્રોડક્ટ મંગાવી હોય, નીચે નંબર દેખાતો હશે, એની પર તમે સંપર્ક કરી શકો. અને બીજું કે નડિયાદ તાલુકાની અંદર, ખેડા જિલ્લાની અંદર પ્રોડક્ટની વધારે માહિતી જોવે, તમાકુની અંદર કે ભાઈ ડોંગરની અંદર, ખાસ ડાંગરની અંદર પણ આનો તમે ઉપયોગ કરી શકો પાયાના ખાતર તરીકે. આનાથી થશે શું? તો ડાંગરની વધ સારી પકડશે. બરાબર. પ્રોડક્શનમાં ઘણો ફેર પડશે. ઓકે, તો નીચે નંબર દેખાતો હશે, ખાસ એની પર સંપર્ક કરો. ઓકે, થેન્ક યુ.